જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. અને સવારમાં ખુશ છું, પણ પહેલાં તો ટ્રાફિકમાંથી નીકળી જઈએ, પછી તમને ખુશખબરી આલું. કઈ ખુશખબરી છે? ખુશખબરી જોવામાં બહુ મજા આવશે, તમને મજા આવશે, મને મજા આવી ગઈ છે સવારની. સવારે 4 વાગ્યાનો ઉઠ્યો હતો, તો મેસેજ આવી ગયો આપણા જોડે. અને આ ધોકો ચમ બહાર આવ્યો, ટ્રાફિકમાં સોળવા રાખ્યો કું ચિયાકને ફોડવા આવ્યો છો ટ્રાફિકમાં બહાર. આ બધું મોય મેલાય એને ટ્રાફિકમાંથી બહાર નીકળીએ પહેલાં તો ભલે જો એકો વાળા તો આપણે એની ભૂંગા છત્રીનો આંકડો છે. ચાલો સીધી સીધી ચાલો સીધી ચાલો સીધી સીધી ચાલો મારા બેટા ટ્રેક્ટરનું ટોલું બધું જ લઈને હા બે બંધ પડી ગયો છે. દબાઈ દો ડ્રાઈવર સાહેબ દબાઈ દો. ડ્રાઈવર સાહેબ જવું પડશે અમે. દબાઈ દો ડ્રાઈવર સાહેબ. બસ હવે ચિંતા નહીં. ઓકે હા એ માર્કેટ તોડે છીએ. ચલો જલ્દી ચલો. અરે હેલ્મેટ નીકળો. ડબ્બો બબ્બો ભાઈ નાખો તમે બધું. અરે વગર લુગડાની છે. વગર લુગડા વાળી છે. હા મિત્રો, ખુશખબરી તમને હાલ દઉં કે આજ છે ધનતેરસ, પણ ખબર નહીં આ બ્લોગ હું ચાણા અપલોડ કરે તો આજ તમને જણાવી દઉં કે આજ ધનતેરસ છે. પણ એક દાડાનો અગાઉ હું બ્લોગ શૂટ કરું છું, તો લગભગ ત્રીજા દાડે આ બ્લોગ આવશે. તો આપણી ચેનલ ફાઇનલી મિત્રો મોનિટાઈઝ થઈ ગઈ છે. અને અત્યારે સવારમાં 4 વાગે વહેલા મેસેજ આવ્યો હતો કે યુ આર નાઉ યુટ્યુબ પાર્ટનર. તો 12ના દિવસે નાખી હતી, બધા ડોક્યુમેન્ટ નાખ્યા હતા, એડ્રેસ બધે નાખ્યું હતું. અને આ ધનતેરસના દિવસે ચેનલ મોનિટાઈઝ ફાઇનલી થઈ ગઈ આપણી. તો મારી ચેનલ મોનિટાઈઝ કરવામાં તમારો ખૂબ ખૂબ આભાર. અને જેને સબસ્ક્રાઈબ કર્યું છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. તો જાઓ. હા બધું ખુદમ ખોલ ચાલુ હોય. આ ટ્રાફિક કદી પૂરું નહીં થાય. જ્યાં સુધી રોડ થી બની રહે તો સુધી નાઇટ કરી દિવસ દબાવ. અસ્તે રાખો, દબાઈ દો. જગ્યા થઈ ગયા બધું. દબાઈ દો ફૂલ જગ્યા. પણ આવી જાય અમારે ડમ્ફરી હોય તો દબાઈ જાય પછી. નકામની શિફ્ટો લઈ નીકળ્યા છે. આ પાર્સિંગ છે ને, આ પાર્સિંગ ગોડું પાર્સિંગ છે. જે રેગ્યુલર વ્લોગ જોવા એમને તો ખબર હશે કે અમે ચો ગયા હતા, પણ જે નવા છે એમને જણાવી દઉં કે અમે ગયા હતા ગજરોલા ઉત્તર પ્રદેશમાં. અને રિટર્ન થઈ ગયા છીએ ગાડી ખાલી કરીને, અને જઈ રહ્યા છીએ અત્યારે ઘરે દિવાળી કરવા માટે. અને પહોંચવામાં પહોંચ્યા છીએ માનેસર પાસ કરીને ધારુહેડા પહોંચ્યા છીએ. આપણો પેટ્રોલ પંપ આવી ગયો છે, મહાદેવ પેટ્રોલિયમ. અને ડીઝલ પુરાઈ લઈએ કે પેટ્રોલ નખાવું? પેટ્રોલ ભરાઈ દે હેડે હારે કે ઘેર ઝટ પહોંચી જપરા. ડીઝલ નખાઈ દઈએ પહેલાં ફટાફટ. 95 લીટર ડીઝલ આવ્યો. જેટલું ભર્યું હતું એકદમ ફૂલે ફૂલ મજબૂત. કોગડા સુધી આવી ગયો આપણા. ડીઝલ ફૂલ ભરવું જરૂરી છે, કારણ કે મહેસાણા જઈને ફૂલ થાય. હજી ચા પીવા ડોબા ખાય છે. ખારી આ ખાવું છો પાપડી મઠ્ઠી એટલે પેલો બીજેન્દ્ર પંપ અમે
ટેન્કર ડ્રાઈવર છે એને ખબર છે આમાં બીજેન્દ્ર પંપ હે લફડું થઈ ગયું છે જબરજસ્ત એક્સિડન્ટ થઈ ગયું છે ભરત બેન્જનું ટેલરિયાનું ભયંકર એક્સિડન્ટ થયો મોટા ભાઈ એક્સિડન્ટ થયો બહુ ટેન્કર ફાઇનલી સાફ કરાવી દીધું છે કમ્પ્લીટ ક્લીન કરાવ્યું કારણ કે અંદર દૂધ વળગી રહેલું હોય એટલે એ કારણથી સાફ કરાવવું પડે તો અને અંદર ડેરીમાં સર્વિસની પાવતી બતાવવી પડે સર્વિસ કરાય એની સર્વિસની પાવતી તો ગમે કેમ મળી જાય પણ સર્વિસ કરાવવું આપણી જિમ્મેદારી કારણ કે ગાડી ફેલ થઈ જાય તો આપણે હેરાન થવાનું થાય તો 250 રૂપિયા ભરાઈ ના કરતા હોય 250 રૂપિયા સર્વિસ કરાવી દેવી સારી તો સર્વિસ કરાવી દીધી સર્વિસ તો થઈ ગઈ પણ જો સંપલે તૂટી ગયા મારા સંપલે તૂટી ગયા કારણ કે ગારો એવો હતો તો ગારામાં પગ મેળ્યો બે બાજુ બે ખૂંટા ઉકળી ગયા નાખી જ દીધા કીધું હવે નવટ લઈ ગયા બહાર આવો વાલ બંધ કરવા ગયા પાછળ તો રેડીએ હવે હજુ કાધું નહીં કારણ કે સવારે નાસ્તો ફૂલ દબાઈ કરી દીધો હતો તો ખાવાને બેમાંથી એકે નોમ લેતા નહીં બોલે લેતો કે નહીં નોમ લેતા હા ભાઈ સર્વિસ બર્વિસ કરાવી દીયા હા સર્વિસ પાવતીઓ બંધ કરી દો ઢોકણું એનું છે બધું કયું જમીન બમીન સર્વિસ છે જવાનું તમે બધું જ વાણી દીધું ભાવ એક સર્વિસ સ્ટેશન હોય કાંઈ હજુ અમે એક નહીં બે છે આપણો બિયાવર ખોટી કરાવીએ લ્યો વાઈટ ના કરાવી દે આ જગ્યા યાદ રાખવાની મંદિરથી ખાલી થોડું આ બાજુ આવવું પડે જ ને સર્વિસ રોડ ઉપર બીજું કાંઈ આ બસવાળા મારા બેટા જો જેવા આવે હોમાં હા હા લોબો કટ નહીં પેલો રહ્યો સીટો નહીં હા એવું હોય કણે છે આજો ફરે નહીં ચાલે હોય જ કરાવી દે બિયાવર જો જવાય જ નહીં ખોટું આપણે બિયાવરનું હા રાત હોય ને તો સમજ્યા કે ના કરાવીએ એક તો આવ્યો બોલાવે બધું લગાવવા માટે બોલાવે એ ડોહો ઊંધો છે આમ તો હેડે છે કોઈ લગાવું નહીં હાલ હોય કણે છે પાછળ ગાડી જોઈને ચડી જઈએ જયપુરમાં પડે છે ટ્રાફિક જામ દુનિયાભરનું 2-2.5 કિલોમીટર હજુ હેડે પણ હજુ છેડો જ મળતો નહીં બહુ લાંબુ જામ થઈ ગયું હજુ તો હેડ્યું જ આવે આ લોકો વાત નહીં પડી જાય બાપા હજુ તો હેડું જ આવે ઊભું જ થઈ જતું આપણે હવે વર રાખીને આપવાનું પેલા વાજાય એની 4ના ગાળામાં ગાડી નહીં ગાલવાની ગાડીઓ વાળા મરો થઈ ગયો બાપા ફાઇનલી જયપુરમાં એન્ટ્રી લઈ લીધી છે અને આ જયપુરનું સિંગલ ટ્રાફિક લાસ્ટ સિંગલ છે જયપુરનું એક જ સિંગલ ચાલુ છે પણ આ એક સિંગલનું ટ્રાફિક જો ખૂબ ટ્રાફિક થાય 100 સેકન્ડનો ટાઈમ આલે છે 100 સેકન્ડમાં હોય ભૂક્કા બોલી જાય એટલું ટ્રાફિક થઈ જાય આવકમાં કોઈ નહીં હોતું ખાલી જાવક પણ સિંગલ હોય આવકમાં તો બ્રિજ છે યમરાજ દેખાય છે અમે યમરાજ જો આ છે યમરાજ હા હા બેટા રોંગ સાઈડમાં હા જો ખાલી એ બાઈક હમણાં તમને બતાવું છે રીતના બનાવેલું છે ને આપણી ગાડી છે 60 અને એની જેટલી છે એની જેવી જતી હશે તાન લારી હા એ જાય જો
બહેનો છોકરો ભરે. બહેરા છોકરા બધું ભરીને એમને એમ નહીં. સિત્તેર હાથમાં નહીં આવતો. બાટલા બધા વેરે. લો આ કોઈ કરવા નહીં માજીરો ડોહા. મારો બેટો પણ કેવો જાય છે. અને આખી છોકરા ફેમિલી 2-3 છોકરા હંગાત છે, બૈરું હંગાત છે. તોય જો સાઈડ તો મારી ગાડી છે. વાહ મોજ વાહ. મોજ નીકળી જાય આમાં ચોક આવડે તો. એ પેક મારી ગયો. ટાબરી હંગાત ચેલા બધો ભરે પણ. પેલો ગાડી વાળો દબા મને આસુબાની બ્રેક નહીં આવે. બાઈક છે ને. બાઇક છે પણ બ્રેક નહીં આવે આસુબાને એમ. નાખો ગળવું કરશે. મારવાડી ચોક પલટી ખાઈને આયા લાગે. નર્વસ થઈ ગયો. દિવાળી સીધી કરી. એ તો હું શેઠિયાની દિવાળી બગડી. તો મિત્રો પહોંચી જશે કિશનગઢ અને આજે રાતમાં અડધું જેટલું પાસ થાયેલું કરી દેવું અને કાલ બપોર જેવા ઘેર પહોંચી જાવ. તો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો મળીએ બીજા વ્લોગમાં.